ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। તારીખ 1/12/2005 ગુરુવારના સવારના પારાયણના બીજા સત્રનો પ્રારંભ થયેલ છે. પ્રવચનના મુખ્ય અંશો જે મુમુક્ષુ સવારે ન આવી શકેલ હોય તેમના માટે તથા જે આવેલ છે તેના રિવિઝન અને કન્ટિન્યુટી અર્થે નોંધ કરેલ છે. પ્રવચનની શરૂઆતમાં પરમ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે આપણે સૌએ પ્રચંડ સાહસ, ધૈર્ય, જાગૃતિ અને ઊંડી પ્રજ્ઞા સાથે આ પારાયણમાં જોડાવાનું છે, કારણ કે આ કથા, વાર્તા, પ્રવચન કે સામાન્ય સાધનાની વાત નથી, પણ આત્મસિદ્ધિની વાત છે. પ્રથમ 42 ગાથા સમગ્ર પારાયણના સમજણ માટેનો પાયો છે, તેથી તેને સમજવા માટે સમય લાગશે, પણ ધીરજ રાખવી, કારણ કે આ 42 ગાથામાં જ દ્રવ્ય, ગુણ, પર્યાય, સમ્યક દર્શન તથા વિતરાગતાની વાતની તમામ વ્યવસ્થા આવવાની છે. સમગ્ર વાત મુમુક્ષુ અને મતાર્થી વચ્ચેની છે. આ વાત સમજવા માત્ર બુદ્ધિ નહીં, પણ અંતરની અવસ્થા જોઈશે. મુમુક્ષુતા જીવનની ટોપ પ્રાયોરિટી હોવી જોઈશે, અને મુમુક્ષુતા એ ચેતનાની અંદરની અવસ્થા છે. મતાર્થી નાસ્તિક નથી, અધાર્મિક નથી. તે સાધુ પણ હોઈ શકે, આચાર્ય પણ હોઈ શકે, 10,000 શિષ્યનો ગુરુ પણ હોઈ શકે, પણ સાથે મતાર્થી પણ હોઈ શકે છે. સત્યને યથાર્થ ન સમજે, ઉલટો સમજે, જેને મત છે, સ્વ આગ્રહ છે, કદાગ્રહ છે, તે મતાર્થી. પરંતુ મતાર્થી પણ સાધના કરે છે, પણ તેનો નિર્ધાર અવળો હોય છે. જ્ઞાની પુરુષો મુમુક્ષુઓ ઉપર કામ કરી શકશે, મતાર્થી ઉપર નહીં. તે માટે આપણે મુમુક્ષુતા પ્રગટાવવી પડશે. ગાથા નંબર 6 લેતા પહેલાં પરમ પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે 22મી ગાથા ખૂબ જ મહત્ત્વની છે. જે ષટપદ 43મી ગાથાથી શરૂ થશે
તે સમજવા 22મી ગાથાનું ઊંડાણપૂર્વક સમજણ અત્યંત જરૂરી છે. મતાર્થીને મોક્ષ કે સત્યની ચિંતા નથી, તે ફક્ત પોતાના આગ્રહની ચિંતામાં જ વ્યસ્ત હોય છે. મતાર્થી સામાન્ય રીતે જ્ઞાની સાથે વાદવિવાદ કરશે, કારણ કે તે સ્વમતી કલ્પનાના અર્થી છે. મતાર્થી સાધના, તપ, ભક્તિ, પ્રક્રિયા, સામાયિક, શાસ્ત્ર વાંચન બધું જ કરે છે, પણ પોતાના આગ્રહથી. વિતરાગ માર્ગમાં પણ હોય, પણ તેનું મિથ્યાત્વ જીવંત છે, દર્શન મોહ જીવંત છે. શાસ્ત્રમાં અદ્ભુત ઉદાહરણ આપેલ છે. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ જે ગૌતમ ગણધર થયા પહેલાં અને પ્રભુના સંપર્કમાં આવ્યા પહેલાં મિથ્યાત્વી હતા, અને અડધો કલાકની અંદર જ પ્રભુના સંપર્કમાં આવ્યા પછી એમનું મિથ્યાત્વ ગયેલ છે. પરમ કૃપાળુ દેવ કહે છે, અમને મત સાથે કશી લેવા દેવા નથી, અમને તો ફક્ત સત સાથે જ કામ છે. સદગુરુ કે સત્પુરુષ કશું જ કરતા નથી, માત્ર હાજર જ રહે છે. જેમ સૂર્યની હાજરીથી પ્રકાશ, ફૂલની હાજરીથી સુગંધ, અને નદી એમ નથી કહેતી કે મારામાંથી પાણી પીઓ, તેઓ માત્ર હાજર જ છે. તેમ જ્ઞાનીને પણ કોઈ પણ જીવ સાથે વ્યક્તિગત સંબંધ નથી, અને જ્ઞાની સંબંધ બાંધે જ નહીં. જે પણ કાંઈ સંબંધ જ્ઞાની બાંધે તે ફક્ત સમ્યક દર્શન અને વિતરાગતા આપવા માટે. મુમુક્ષુ હોય તે સમજે એ વિચાર. ગાથા 22મીમાં એ વિચાર એટલે કે ષટપદ નામ કથન. શિષ્યને કેવળ જ્ઞાન થાય તો પણ જાહેરાત ન કરે, પણ વિનય કરે. વિતરાગ નિયમાતીત છે, વિચાર નથી, નિર્વિકલ્પ અવસ્થા છે. શાસ્ત્રમાં કહેલ સિદ્ધાંતનો જો કોઈ લાભ લે અને પછી ગુરુ તરીકે મનાવે તો તે મહામોહનીય કર્મથી ડૂબે છે. 3 શબ્દો પરમ પૂજ્ય ગુરુજીએ બહુ સુંદર આપણને આપેલા છે આત્મસિદ્ધિ શાસ્ત્રના અનુસંધાનમાં જ. મતાર્થી, મુમુક્ષુ અને આત્માર્થી. 6 પદ નામનું જે કથન છે તે આત્માર્થી માટે છે, અને તે ગુરુ શિષ્યના સંવાદથી 42મી ગાથા પછી શરૂ થશે. વિશેષમાં કહેલું છે કે મોટાભાગના ધર્મો જ્યાં અંતિમ ચરણમાં આવે છે અથવા તો જ્યાં પોતાને પૂર્ણતા જાહેર કરે છે, ત્યાંથી પરમ કૃપાળુ દેવ એક ડગલું આગળ વધેલ છે. અને જો અને તો 2 શબ્દો ખૂબ જ મહત્ત્વના છે. ત્યાર પછી ગાથા 6 ઉપર આવીને કહે છે કે વૈરાગ્યાદિ સફળ તો, એમાં તો અને જો સહ આત્મજ્ઞાન, એટલે કે વૈરાગ્ય તે ગંતવ્ય નથી, ફક્ત માર્ગ છે. ત્યાગ, વૈરાગ્ય, શાસ્ત્ર કંઠસ્થ કરવા, વૃત્તિ નિરોધ બધું જ કરવું, પણ તેનો હેતુ શું? તે ફક્ત આત્મસિદ્ધિના હેતુ અર્થે જ હોવી જોઈએ. કોઈ પણ ક્રિયા સફળ એટલે કે ફળ સહિત હોય તો અહીં સફળ એટલે શું? કે જે ક્રિયાથી ભવમૂળ છેદાઈ જાય તે ક્રિયા સફળ. સદ્ગુણ, સત્કર્મો કરવા તે સારી વાત છે, આનંદની વાત છે, તેનો નિષેધ નથી, પરંતુ તે આત્મજ્ઞાનના હેતુથી જ થવા જોઈએ. આગળ કહે છે કે જ્ઞાન તો તે જ કે જે ખરે સમયે જ્ઞાનના રૂપમાં આવી અને પ્રગટે અને વિભાવમાં જતી વખતે હાજર થઈ સ્વને સ્વનું ભાન કરાવે. એટલે જ્ઞાન પરિણમિત થવું જોઈએ. મૈણા સુંદરીનું ઉદાહરણ આપીને સરસ વાત કહેલ છે કે બધું છોડજો પણ વિતરાગ માર્ગ નહીં છોડતા. અંતમાં જણાવેલું છે કે અંતઃકરણ કહીએ કે મન કે ચિત્ત, આ બધા પર્યાયવાચી શબ્દ છે, પણ તે શુદ્ધ જોઈએ. શુદ્ધ મન વગર સદગુરુનો ઉપદેશ ક્યારેય પરિણમન નહીં થાય. ઉજ્જવલ અંતઃકરણ મુમુક્ષુ અને આત્માર્થી માટે અનિવાર્ય છે, અને તો જ મનમાં શાંતિ રહેશે અને શાંત મનમાં જ જ્યોતિ પ્રગટશે. સર્વ પુરુષાર્થ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે જ કરવો, અને તટસ્થ થઈને આપણે વિચારવું કે ત્યાગ અને વૈરાગ્ય આપણો શાના માટે છે, અને એના માટે 4 બાબતો ઉપર ધ્યાન આપવું. મુમુક્ષુએ સંસાર પ્રત્યે ઉદાસીનતા કેળવવી, દેહની મૂર્છાનું અલ્પત્વ કરવું, ભોગમાં અનાસક્તિ કેળવવી, અને કસાઈનું પાતળાપણું જોયા કરવું. ઉદાસીનતાનો અર્થ જીવનની ખુમારી, સંગીત અને નૃત્ય છે. મોઢું ચડાવવું, ધીમે બોલવું, ઓછું બોલવું, જવાબ ન આપવા એ ઉદાસીનતા નથી. તે જ રીતે
દેહ છે તો જન્મ છે, અને જન્મ છે તો સર્વ પીડા છે. તેથી દેહની મૂર્છાનું અલ્પત્વ કરવું, ભોગમાં અનાસક્તિ રાખવી, તેના માટે ધનાજી અને શાલિભદ્રનું ઉદાહરણ આપેલ છે. અને કસાયનું પાતળાપણું એટલે કે મોહનું જોર ઘટવું જોઈએ, અને દર્શન મોહ તેનાથી નબળો પડવો જોઈએ, એમ કહી અને ગાથા 6 સમાપ્ત કરી. અને એન્ડમાં કહે છે કે મતાર્થીમાંથી જ્ઞાની પુરુષ મતાર્થીમાંથી મુમુક્ષુ બનાવશે, ત્યાંથી આત્માર્થી બનાવશે અને પછી વિતરાગી બનાવશે. સત્પુરુષને આપણને વિતરાગ પરમાત્મા પાસે મોકલવા છે. તેથી તમામ સાધનાનો મૂળ હેતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. તેના માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જ્યાં જ્યાં જે યોગ્ય છે તા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થે જનએ. આધ્યાત્મિક સમસ્યાઓનો એક પછી એક ઉકેલ પરમ કૃપાળદેવ આપતા જાય છે. જેમ સંસારમાં સમસ્યાઓ હોય છે, જેમ જીવનમાં સમસ્યાઓ હોય છે, જેમ ધર્મમાં સમસ્યાઓ હોય છે, જેમ સંપ્રદાયમાં સમસ્યાઓ હોય છે, એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સમસ્યાઓ હોય છે. અને એ સમસ્યાઓ ઉકેલાવી જોઈએ. અને એ ઉકેલા પછી જ સાધક સ્વસ્થપણે સાધનાનો પ્રારંભ કરી શકશે. અને એટલા જ માટે શાસ્ત્રોને અત્યંત મહત્વની વાત કરવી છે. અને એ વાતને યથાર્થપણે સમજતા પહેલાં થોડીક ભૂમિકા સમજી લઈશ. ત્યાગ વિરાગણ ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અને ભાષાંતર, ત્યાગ અને વૈરાગ્ય જેના ચિત્તમાં નથી એને જ્ઞાન થતું નથી. જ્ઞાન થતું નથી એટલે આત્મજ્ઞાન થતું નથી. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય નથી એને જ્ઞાન થતું નથી, એટલે કે આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાન શબ્દનો અર્થ ભૌતિક જ્ઞાન નહીં, વિજ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાન. એને આત્મજ્ઞાન થતું નથી. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય. એટલે કે આત્મજ્ઞાન ન થાય, સ્વરૂપ જ્ઞાન ન થાય, અસ્તિત્વનું જ્ઞાન ન થાય, સ્વનું જ્ઞાન ન થાય, નિજનું જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વૈરાગ્યમાં જ અટકી જાય છે. અટકી જવું એટલે આગળ વિવેચન આવશે એનું. રોકાઈ જાવ, ત્યાગ વૈરાગ્યમાં રોકાઈ જાવ, અટકી જાવ. એને એટલા માટે એમ કહું કે ત્યાગ વૈરાગ્ય તો હોય પણ આત્મજ્ઞાનની આકાંક્ષા ન હોય. ત્યાગ વૈરાગ્ય તો હોય પણ આત્મજ્ઞાનનું લક્ષ્ય ન હોય. ત્યાગ વૈરાગ્ય તો હોય પણ આત્મજ્ઞાનનો હેતુ ન હોય. આશ્ચર્યની વાત છે કે ત્યાગ છે, વૈરાગ્ય છે, અને આ બધું હોવા છતાં એને આત્માનું લક્ષ્ય નથી. જો આત્માનું લક્ષ્ય જો ન હોય, આત્મ પ્રાપ્તિનો હેતુ જો ન હોય, આત્મા અનુભૂતિ એ લક્ષ્ય જો ન હોય તો કરશે શું? ત્યાં જો આત્મજ્ઞાન નથી તો આત્મજ્ઞાન જો ન હોય તો સામે જે વસ્તુ છે અજ્ઞાન એ હોય. અને અજ્ઞાન જો હોય તો અટકી જવાનું થાય. ત્યાગ વૈરાગ્યમાં અટકે છે એવું કહેવાની પાછળ એમ કહેવું છે કે ત્યાગ વૈરાગ્ય હોય અને આત્મજ્ઞાન ન હોય તો શું હોય? તો કે અજ્ઞાન હોય. અને અજ્ઞાન હોય તો અજ્ઞાનમાં એ અટકી ગયેલો છે. માનમાં અટકે, પ્રતિષ્ઠામાં અટકે, પ્રશંસામાં અટકે, લોક સંજ્ઞા માટે અટકે, લોકેશનામાં અટકે, મનામાં પૂજાવાની વૃત્તિમાં અટકે, પ્રશંસામાં અટકે, બાહ્ય વૈભવ એમાં અટકે, બાહ્ય માન્યતાઓ એમાં અટકે. અજ્ઞાન શું નથી કરતું? અજ્ઞાન જો હોય તો અજ્ઞાનનો મોટો પરિવાર છે. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે અજ્ઞાનમ ખલુ કષ્ટમ, જગતમાં સૌથી મોટું કષ્ટ કંઈ પણ જો હોય તો અજ્ઞાન
એ મોટામાં મોટું કષ્ટ છે. તો પહેલાં થોડી પ્રાથમિક વાત આપણે સમજી લઈએ. જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર બુદ્ધિ નથી. જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર વાંચન નથી. જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર ચર્ચા અને વાદ વિવાદ નથી. માત્ર ઓનલી એનો માત્ર હેતુ નથી. પણ જ્ઞાન જે પ્રાપ્ત થાય છે એટલે કે આત્મજ્ઞાન જે પ્રાપ્ત થાય છે એના માટે ઉપાય છે આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો. જે આત્મતત્વ છે એનું શ્રવણ થાય, જે આત્મતત્વ છે એનું મનન થાય અને જે આત્મતત્વ છે એનું નિધિધ્યાસન થાય. પણ આ પ્રક્રિયા 3 શબ્દો શ્રવણ, મનન અને નિધિધ્યાસન, આ 3 પ્રક્રિયા જો કરવી હોય તો એ માટે સાધકની પાસે શુદ્ધ અંતઃકરણની મૂડી જોઈએ. સવારે આ વાત કરી હતી, પાછી અત્યારે કરી રહ્યા છે. શુદ્ધ અંતઃકરણ અને અંતઃકરણની શુદ્ધિ એટલે જે અંતઃકરણમાં નિર્મળતા છે, જે અંતઃકરણમાં સ્વચ્છતા છે. સ્વચ્છ જળ જો હોય તો પ્રતિબિંબમાં પડે, સ્વચ્છ આરસો હોય તો પ્રતિબિંબમાં પડે. એમ અંતઃકરણ સ્વચ્છ જો હોય તો જ્ઞાનનું પ્રતિબિંબ પડે. તમને કોઈ વખત એમ થાય છે, ઘણું સાંભળીએ છીએ, વર્ષો સુધી સાંભળીએ છીએ, પણ અંદરમાં કોઈ ઘટતું નથી, ક્રાંતિ થતી નથી, પરિવર્તન આવતું નથી, ફેરફાર થતો નથી, પ્રકૃતિ બદલાતી નથી, વૃત્તિઓ બદલાતી નથી, કર્મ બદલાતું નથી. અવસ્થા એની રહે છે. એની પીડા કોઈ દિવસ જીવનમાં થાય. એનું કારણ કે અંતઃકરણની શુદ્ધિ નથી. એ અંતઃકરણની શુદ્ધિ ત્યાગથી અને વૈરાગ્યથી થાય છે. આ જુદી ફેકલ્ટી છે, આ જુદો રસ્તો છે. જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે આપણી સમજ એવી છે કે હાઈલી આઈક્યુ લેવલ હોય, ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય, ઘણા સિદ્ધાંતો વાંચ્યા હોય, ઘણી ચર્ચાઓ કરી હોય, ઘણાના પડકાર સેવ્યા હોય, ઘણા શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. પણ આ ચેનલ જુદી છે, આ રસ્તો જુદો છે. આ એ પરમ કૃપાળુદેવ એમ કહે છે કે આઈક્યુ લેવલ હોય બહુ સારી વાત, તીવ્ર બુદ્ધિમત્તા હોય બહુ આનંદની વાત, પણ તીવ્ર બુદ્ધિમત્તા અને શુદ્ધ અંતઃકરણ 2 વચ્ચે ફરક છે. તીવ્ર બુદ્ધિમત્તા હોય અને અંતઃકરણ શુદ્ધ નપળ હોય. સમજવા કોશિશ કરજો. તીવ્ર બુદ્ધિમત્તા હોય ઠીક, આપણે કોઈને કરતા નથી, પણ રાજકારણીઓ પાસે તીવ્ર બુદ્ધિમત્તા છે, ઉદ્યોગપતિઓ પાસે તીવ્ર બુદ્ધિમત્તા છે, અને બીજાને શીશામાં ઉતારનારાઓ એમની પાસે પણ તીવ્ર બુદ્ધિમત્તા છે. બુદ્ધિમત્તા તો છે, પણ આ બુદ્ધિ આત્મજ્ઞાનના કામમાં નહીં આવે. આ બુદ્ધિ આત્માને સમજવા માટે કામમાં નહીં આવે. આ બુદ્ધિ ઉપર શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો આ પ્રક્રિયા નહીં થાય એના માટે જરૂર છે અંતઃકરણની શુદ્ધિ. જ્ઞાનની પ્રાપ્તિ બુદ્ધિથી થાય છે એ સિદ્ધાંતને બદલે જ્ઞાનની પ્રાપ્તિ અંતઃકરણની શુદ્ધિથી થાય છે એ પરમ કૃપાળુદેવને કહેવું છે. વાત બહુ બદલાઈ જાય છે. અંતઃકરણની શુદ્ધિ કરવી પડશે. અને અંતઃકરણની શુદ્ધિ શેનાથી થાય તો કે ત્યાગથી થાય અને વૈરાગ્યથી થાય. અંતઃકરણની શુદ્ધિ ત્યાગથી થાય અને વૈરાગ્યથી થાય. જેટલા પ્રમાણમાં ત્યાગ અને વૈરાગ્યનું બળ વધતું જાય એટલા પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ થતું જાય. કપડામાં મેલ છે, કપડું મેલું થયું છે, બહુ જ મેલું થયું છે, પાણીમાં બોળો, સાબુ લગાડો, એને મસળો, થોડીક વાર રાખી મૂકો, એને ધોકો મારો અને પછી જુઓ કે થોડોક મળ ઓછો થયો છે, થોડોક રંગ ખીલ્યો છે, તો બીજી વખત તમે સાબુ લગાડો. જેમ જેમ સાબુ લગાડો તેમ તેમ કપડું નિર્મળ થાય. જેમ જેમ ત્યાગ વૈરાગ્યની સાધના થાય તેમ તેમ અંતઃકરણ નિર્મળ થાય. એ અંતઃકરણમાં સ્વયં જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન બહારથી લાવવાની ચીજ નથી, એ અંતઃકરણમાંથી પ્રગટશે. પણ કેવું અંતઃકરણ? निर्मल अंतकरण, शुद्ध अंतकरण, अंतकरण को, मन को, चित्त को, शुद्ध मन, शुद्ध चित्त और शुद्ध अंतकरण. तो एक बात
બુદ્ધિથી માત્ર વાંચવાથી જ્ઞાન થાય તેમ નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે અંતઃકરણ શુદ્ધ જોઈએ, અને શુદ્ધ અંતઃકરણ ત્યાગ વૈરાગ્ય વગર થઈ શકતું નથી. માટે સિદ્ધાંત આવ્યો કે ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. મોટી વાત કરી અને બહુ મજાનો શબ્દ વાપર્યો. જીવનમાં ત્યાગ વૈરાગ્ય ન હોય એ શબ્દ ન વાપર્યો. શરીરમાં ત્યાગ વૈરાગ્ય ન હોય એ શબ્દ ન વાપર્યો. બહારમાં ત્યાગ વૈરાગ્ય ન હોય એ શબ્દ ન વાપર્યો. શબ્દ વાપર્યો છે ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય જોઈએ. ચિત્ત એટલે અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય જોઈએ. બહાર ત્યાગ હોય અને અંદરમાં ત્યાગ ન હોય, આવી કમનસીબી જીવનમાં હોય છે. અંદર ત્યાગ ન હોય અને બહાર ત્યાગ હોય. બહારનો ત્યાગ કર્યો હોય પણ અંદરમાં ત્યાગ ન પણ થયો હોય, તો બાહ્ય ત્યાગ હોવા છતાં અંદરમાં ત્યાગ ન હોય એવી અવસ્થા જીવનમાં હોઈ શકે છે. માટે એમ કહું કે ત્યાગ બહાર પણ જોઈએ, વૈરાગ્ય બહાર પણ જોઈએ, અને વૈરાગ્ય ચિત્તમાં પણ જોઈએ, અંતઃકરણમાં પણ જોઈએ, અને મનમાં પણ જોઈએ. અને એ મનમાં જો ત્યાગ હોય, એ મનમાં જો વૈરાગ્ય હોય. પત્ર ક્રમાંક 569 પરમ કૃપાળુ દેવે એક બહુ અદ્ભુત વાત કરી છે. લોકો ત્યાં માને છે કે બાહ્ય પદાર્થો છોડવા એનું નામ ત્યાગ, કપડાં બદલવા એનું નામ ત્યાગ, છોડીને ક્યાંક ચાલ્યા જવું એનું નામ ત્યાગ, ક્યાંક ગુફામાં ચાલ્યા જવું એનું નામ ત્યાગ. સારી વાત છે, ગુફામાં જાઓ તો ભલે, એકાંતમાં જાઓ તોય ભલે, બધું છોડીને જાઓ તોય પણ ભલે, પણ માત્ર એટલો ત્યાગ નથી. ત્યાગ વિશેષ ઘટના છે. આત્મામાં થતા પરિણામ જ્ઞાનના, દર્શનના, ચારિત્રના, શ્રદ્ધાના, સદભાવનાના, આત્મામાં થતા પરિણામ એનાથી જેટલો અન્ય પદાર્થોનો તાદાત્મ્ય અધ્યાસ, કઠિન શબ્દ છે. તાદાત્મ્ય એટલે તદાકારપણું, તન્મય થવું. જેમ લોઢું તપેલું હોય, લોઢું તપેલું હોય, આમ તો લોઢું ઠંડુ છે, એને હાથમાં આવતું તો વાંધો નહીં, અડો તો પણ વાંધો નહીં. પણ જો લોઢું આગળથી તપેલું જો હોય તો તે વખતે એ લોઢાને અડાય નહીં, કારણ કે લોઢું અગ્નિમાં તન્મય થઈ ગયું છે, અથવા અગ્નિ લોઢામાં તન્મય થઈ ગયો છે. જો અડશો તો દાઝા વગર નહીં રહો. તો જેમ લોઢું અને અગ્નિ તન્મય થાય છે, એમ અન્ય પદાર્થોની સાથે આ આત્માને તાદાત્મ્ય થાય છે, તન્મયતા આવે છે, તદાકારપણું આવે છે, તદ્રુપતા આવે છે, જાણે એકાકાર અવસ્થા થઈ જાય છે. પદાર્થ અને આત્મા બંને જુદા છે આવું ભાન તે વખતે ભૂલાઈ જાય છે. અને એ ભાન વારંવાર જે ભૂલવું અને પદાર્થને સાથે તન્મયતા અનુભવવી, એને કહેવાય છે અધ્યાસ. અધ્યાસનો અર્થ એ થાય છે કે એકનો એક વિચાર, એકને એક પ્રક્રિયા વારંવાર કર્યા પછી એ લગભગ સ્વાભાવિક જેવી થઈ જાય, એને કહેવાય છે અધ્યાસ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. અદ્ભુત વાત કરી. દેહનો અધ્યાસ. અને એટલા માટે એમ કહું કે ભાષો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસીને મ્યા, દેહ ને આત્મા બંને ભિન્ન છે. પણ જ્યાં જ્યાં દેહ આપણને મળ્યો, જ્યાં જ્યાં શરીર આપણને મળ્યું, ત્યાં ત્યાં હું શરીર એ પ્રકારનું ભાવન આત્માએ વારંવાર કર્યું છે. આજે મને ખબર નથી કે તમે નિર્ણય કર્યો કે નથી કર્યો. તમે શરીરથી જુદા છો અને શરીર તમે નથી. શરીર અને આત્મા બંને જુદા છે. તમે શરીરમાં છો પણ તમે શરીર નથી. તમે દેહમાં છો પણ તમે દેહ નથી. આવો નિર્ણય આજની તારીખમાં તમે કર્યો છે કે નથી કર્યો એ તમે જાણો. હું હાથ ઊંચા નહીં કરાવું કે જેને નિર્ણય કર્યો હોય એ હાથ ઊંચા કરે, પણ કઠિન વાત છે. કઠિન વાત છે. જેવા નિર્ણય કર્યો નથી, જ્યાં જ્યાં દેહ મળ્યો ત્યાં દેહની સાથે એને એકતા અનુભવી છે, તન્મયતા અનુભવી છે. કૂતરાને ખબર છે હું કૂતરું છું, ગાયને ખબર છે કે હું ગાય છું, સ્ત્રીને ખબર છે કે હું સ્ત્રી છું,
પુરુષને ખબર છે કે હું પુરુષ છું, વાણિયાને ખબર છે કે હું વાણિયો છું, અને મુસલમાનને ખબર છે હું મુસલમાન. કૂતરું હોય, ગાય હોય, ગધેડું હોય, અને તમે ઓટલા પર ઊભા રહો રોટલી ખવડાવવાના માટે, અને કૂતરું 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 એમ જો બોલો તો કૂતરું જ આવે સાહેબ, ગધેડું ના આવે. ગધેડાને એટલી તો ખબર છે જ કે કૂતરાથી હું, આપણને ખબર નથી વાત જુદી છે, પણ ગધેડાને ખબર છે કે હું કૂતરું નથી, કૂતરું જુદું છે અને ગધેડું જુદું છે. એમ કૂતરાને ગધેડાને ખબર છે, પણ શરીર જુદું છે અને આત્મા જુદો છે. એ આપણને ખબર છે કે નથી ખબર, તમે જાણો, પણ નથી ખબર એને કહેવાય અધ્યાસ. એવો અધ્યાસ નિવર્તવો, એવો અધ્યાસ છૂટી જવો, એવું તાદાત્મ્ય તૂટી જવું, એવી અવસ્થાને જીનેશ્વર પરમાત્મા ત્યાગ કહે છે. જગતના કોઈ પણ સાહિત્યમાં ત્યાગને આવી અદ્ભુત વ્યાખ્યા નથી. પદાર્થોનો ત્યાગ અનંતવાર કર્યો, અને આમે તમે જીવતા ત્યાગ નહીં કરો, ખબર પડી ગઈ તમને, તો મોત આવીને છોડાવશે. શું કરશો તે વખતે? ભાઈ ત્યાગ નહીં કહેવાય, ત્યાગ નહીં કહેવાય. મરીશું અને બધું મૂકીને જઈશું, પણ ત્યાગ નહીં કહેવાય. ત્યાગ તો બહાદુરી છે, ત્યાગ તો ખમારી છે, ત્યાગ તો સુરવીરતા છે. જીવતા જાગૃત અવસ્થામાં પોતાની આસક્તિ છોડે, અને છોડે એને ત્યાગ કહેવાય. મર્યા પછી કબીરજીએ કહ્યું છે, આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, કોણ તમારી સામે જોવાનું છે? એક કવિએ કહ્યું છે, કાઢો રે કાઢો એને સૌ કહે, જાણે જન્મ્યો જન્મ્યો તો એક દિવસ એવો આવશે, સોળ વાળીને શું સૂતો. તો એ ત્યાગ નથી. ત્યાગ પદાર્થની સાથે જે અધ્યાસ છે, અને અધ્યાસના કારણે એ પોતાને ભૂલી ગયો છે, તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્ત થવો, એને કહેવાય છે ત્યાગ. જુઓ, પરમ કૃપાળુ દેવની અદ્ભુત શૈલી છે. કોઈ પણ નય દુભાય નહીં એવી પરમ કૃપાળુ દેવની શૈલી છે. સર્વને સંતુષ્ટ રાખે એ પરમ કૃપાળુ દેવની શૈલી છે. એમને કહ્યું કે અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ તો થાય, પણ એવો ત્યાગ થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ એ પણ બહુ જ ઉપકારી છે. સમજાયું કઈ? આંતરિક ત્યાગ થવાના માટે, અધ્યાસનો ત્યાગ થવાના માટે બાહ્ય ત્યાગ એ પણ અત્યંત ઉપકારી છે. જો એને કરતા આવડે તો કાર્યકારી પણ છે. તો બાહ્ય ત્યાગ પણ હોય અને અધ્યાસનો ત્યાગ પણ હોય, તાદાત્મ્યનો ત્યાગ હોય. બંને મળીને જે ઘટના ઘટે છે એને કહેવાય છે ત્યાગ. આભ્યંતર ત્યાગ એટલે અધ્યાસનો ત્યાગ, બહારનો ત્યાગ એટલે પદાર્થો અને વસ્તુઓનો ત્યાગ. એવો બંને ત્યાગ મળીને જે ઘટના ઘટે એને વિતરાગ પરમાત્મા ત્યાગ કહે. અને સિદ્ધાંત અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્ઞાન આસક્તિ કાપ્યા વગર નહીં રહે, જ્ઞાન મમત્વ તોડ્યા વગર નહીં રહે, જ્ઞાન અધ્યાય તોડ્યા વગર નહીં રહે, જ્ઞાન પદાર્થોને સાથે એકતા બુદ્ધિ તોડ્યા વગર નહીં રહે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. હથોડાનો ઘા થાય અને પથ્થર ન તૂટે એવું બને નહીં. એમ જ્ઞાન પ્રાપ્ત થાય અને આસક્તિ ન છૂટે એવું બને નહીં. એવું તમે જો કહેતા હો કે સાહેબ ખબર તો છે, જ્ઞાન તો છે, પણ આસક્તિ છૂટતી નથી, બે હાથ જોડીને એને કહેવા જેવું છે કે જ્ઞાન થયું છે એવો દાવો ન કરશો. બીજું કંઈ કહેવું હોય તો કહેજો, પણ જ્ઞાન થયું છે એવો દાવો ન કરશો. જ્ઞાન નિરર્થક નથી, જ્ઞાન પેસિવ નથી, જ્ઞાન નબળું નથી, જ્ઞાન એક્ટિવ છે. આગળીના તણખાને અડો અને હાથ બળે નહીં, બને નહીં. ધગધગતા લોડાને અડો અને હાથ બળે નહીં, બને નહીં. જ્ઞાન પ્રાપ્ત થાય અને ત્યાગ થાય નહીં, આ બને. જ્ઞાનની સાથે ત્યાગ જોડાયેલો છે. જ્ઞાન રાગને તોડે છે, જ્ઞાન આસક્તિને તોડે છે, જ્ઞાન મમત્વને તોડે છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાન
રાગની ધારાને તોડે છે અને જ્ઞાન ત્યાગ તરફ લઈ જાય છે. અને છેલ્લી વાત, અત્યંત ત્યાગ પ્રત્યય વિના, અત્યંત જ્ઞાન ત્યાગ પ્રત્યય વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકર દેવે સ્વીકાર્યું છે. અદ્ભુત વાત છે. હવાલો પોતાનો નથી આપતા. પરમ કૃપાળુ દેવ કદી પણ હવાલો પોતાનો નથી આપતા. આપણે 5 મિનિટ બોલીએ, 10 વખત એમ કહીએ હું આ પ્રમાણે કહું છું, હું આ પ્રમાણે 10 વખત બોલીએ 5 મિનિટ અને દાવો કરીએ 10 વખત કે હું કહું છું, હું કહું છું. કોઈ પણ દિવસ જ્ઞાની પુરુષો દાવો કરતા નથી. એમને કહ્યું પણ નથી. કારણ કે યથાર્થ ત્યાગ એ પરમ પુરુષાર્થનો પ્રતીક છે. આસક્તિનો ત્યાગ કરવો એ પરમ પુરુષાર્થનો પ્રતીક છે. અધ્યાસ તોડવો એ પરમ પુરુષાર્થનું પ્રતીક છે. અને જ્યારે એવું પરિણામ પ્રાપ્ત થાય તો જ્ઞાને કામ કર્યું એમ કહેવાય. વાત આપણે એ કરતા હતા કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. આ ત્યાગ અને વૈરાગ, વૈરાગ એટલે વિરાગ અને વિરાગ એટલે રાગની મંદતા. જૈન દર્શન એમ કહેવું છે કે જેમ સાપનો કણિયો ઘરમાં હોય તો રખાય નહીં, બહાર કાઢવો પડે. આગળીનો કણિયો ઘરમાં હોય તો રખાય નહીં, ભડકો થાય. થોડુંક દેવું હોય તો માથે રખાય નહીં, મોટું દેવું થાય. એમ જીવનમાં રાગનો કણિયો પણ રખાય નહીં. રાગ સંસાર ઉભો કરે. રાગનો કણિયો, મને વિતરાગ શબ્દ વાપર્યો. થોડો રાગ ગયો એમ નહીં, વિતરાગ સંપૂર્ણપણે રાગનો અત્યંત અભાવ જેમનામાં થયો છે એમને કહેવાય છે વિતરાગ. પણ પહેલાં રાગની મંદતા થાય, રાગનો ઘટાડો થાય, રાગનો રસ તૂટી જાય. આપણે રાગ કરતાં રાગનો રસ બહુ વધારે છે. રાગ કરતાં રાગનો રસ એ આપણામાં તીવ્રપણે કામ કરે છે. રાગનો રસ મીઠાઈ ખાધી નથી, સામે જ આવી છે અને જોઈ જ છે. અંદા મોઢે પાણી છૂટે, અરે પણ થયું શું? પણ જોઈ છે અને મોઢે પાણી છૂટે. શરૂઆત થઈ ગઈ. રસ છે માટે રસ હોવાના કારણે પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ, સંયોગો એમાં જીવ આસક્ત થાય છે. એનો રસ તૂટવો જોઈએ. અને રસ તો જ તૂટે કે પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જાણી લેવામાં આવે તો રસ તૂટે. આ જૈન દર્શનની વિશેષ વાત છે. જગત કા સ્વભાવ ઉચ્ચ સંવેગ વૈરાગ્યાર્થમ. આ જગતનું સ્વરૂપ જેવું છે એવું તમે જાણો. જાણો તો ખરા. દેહનું સ્વરૂપ જેવું છે એવું જાણો. લક્ષ્મીનું સ્વરૂપ જેવું છે એવું જાણો. સ્વજનોનું સ્વરૂપ જેવું છે એવું જાણો. આખા જગતનું સ્વરૂપ જેવું છે એવું તમે જાણો. શું થશે? જગતનું સ્વરૂપ જાણવાથી વૈરાગ્ય પ્રાપ્ત થશે. પરમ કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમર પહેલાં ભાવના બોધમાં પહેલી ગાથામાં કહ્યું, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ. ઠીક, પણ છેલ્લી વાત બહુ મહત્વની કરી. સુરાજી, સુરાજી એમાં ક્યાં નાચવા જેવું છે, ક્યાં રમવા જેવું છે, ક્યાં રાગ કરવા જેવો છે, ક્યાં આસક્તિ કરવા જેવી છે? સુરાચીએ કે જે કેમ એમ જ્યાં ક્ષણનો પ્રસંગ. આ બધું છે ખરું, પણ ક્ષણ પૂરતું. બીજી ક્ષણે આ કશું હશે નહીં. કમળના પાંદડા પર પાણીનું બિંદુ પડ્યું છે, પડ્યું છે, જોયું ન જોયું ત્યાં ખરી પડી. હાથમાં પાણી લીધું છે, અંજલિમાં લીધું, જોયું પણ પાણી ખરી પડ્યું. પતાસું પાણીમાં મૂક્યું, જોયું, પતાસું પીગળી ગયું. જગતના પદાર્થો આ પ્રકારના છે. સુરાચી જ્યાં ક્ષણનો પ્રસંગ. આ સમજણ આવતા અંદર વૈરાગ્ય હતા. અને વૈરાગ્યનું બીજ સમ્યક વિચાર છે. સમ્યક વિચાર વગર રિસાઈને, ચીડાઈને, ગુસ્સે થઈને, આકલાઈને, કજ્જો કરીને, ઘણા લોકો કજ્જો કરીને જાય છે. હવે ઘરમાં પગ નહીં મૂક, આ તમારું મોઢું નહીં જો, પતી ગયું, હવે વૈરાગ થઈ ગયો.
એ પછી રાતના સૂતો હશે ને તો સૂતા સૂતા યાદ આવશે કે બાબો શું કરતો હશે અને બાબાની મમ્મી શું કરતી હશે. આ રસ્તો રહ્યો, અંદર રસ્તો રહ્યો, રસ તૂટ્યો નથી. વૈરાગ્યનો બીજ સમ્યક વિચાર. સમ્યક વિચારમાંથી જે અધ્યાસ તૂટે છે એવો અધ્યાસ તૂટતા જે રાગ મંદ પડે છે એવો રાગ બંધ પડતા જે અંદરમાં અવસ્થા આવે છે એને કહેવાય છે ભાઈ. તાદાત્મ્ય તૂટતા જે ઘટના ઘટે છે એનું નામ ત્યાગ. અને અંદર સમ્યક વિચાર થતા પદાર્થ પ્રત્યેનું મમત્વ જે છૂટે છે એને કહેવાય છે વૈરાગ. તો વૈરાગનું બીજ સમ્યક વિચાર અને સમ્યક વિચારનું ફળ સદાચાર. સમજાયું? અને માટે જ એક લિંક આપણને મળી, ત્યાગ, વૈરાગ, સમ્યક વિચાર, સદાચાર. એનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એના વગર આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. 5 સૂત્રો આવ્યા. ત્યાગથી અંતઃકરણ શુદ્ધ થાય, વૈરાગ્યથી અંતઃકરણ શુદ્ધ થાય, સમ્યક વિચારથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, સમ્યક વિચારથી સદાચાર પ્રાપ્ત થાય, સદાચારથી અંતઃકરણ શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થતાં અંદરમાં આત્મજ્ઞાન થાય. ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય જો ન હોય તો આત્મજ્ઞાન થાય નહીં. એક બાજુ અનવર્થ એવો થયો કે ત્યાગ વૈરાગ્યનું અત્યંત મહત્વ છે, બહુ મહત્વ છે, મોટી ઘટના છે. પણ શાસ્ત્રો એમ કહે છે આ ઘટના મોટી તો છે પણ અટકે ત્યાગ વૈરાગ્યમાં. અટકવાનો રસ્તો અહીંયા પણ છે. ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા પછી એ અટકે પણ છે. અટકે એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. આ અંબાલાલભાઈની લખેલી ટીકા છે અને પરમ કૃપાળુ દેવના નજર તળે આ ટીકા નીકળી ગઈ છે. એમણે એમ કહું કે આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખ. ત્યાગ વૈરાગ્ય અંતિમ ચરણ નથી, ત્યાગ વૈરાગ્ય અંતિમ સ્ટેપ નથી, ત્યાગ વૈરાગ્ય અંતિમ પગથિયું નથી. ત્યાગ વૈરાગ્ય પછી પણ એક પગથિયું છે અને ત્યાગ વૈરાગ્યનો હેતુ પણ છે. ત્યાગ વૈરાગ્યનો હેતુ છે આત્મજ્ઞાન. અગર આત્મજ્ઞાન અર્થે ત્યાગ વૈરાગ્ય જો ન હોય તો શું અવસ્થા હોય, શું બિના બનતી હોય, શું ઘટના ઘટતી હોય તો એમ કહે છે તે પોતાનું ભાન ભૂલે છે. ઉપર વાત કરી કે ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન થાય નહીં. ગાથામાં શબ્દ છે ત્યાગ વૈરાગ્યને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. મેં જ્ઞાન શબ્દ મૂક્યો પણ એક શબ્દ ઉપરથી લેવાનો. શેમાંથી? વૈરાગ્યથી સફળ હતો જો સ આત્મજ્ઞાન. એ આત્મા શબ્દ ઉપરથી લેવાનો, જ્ઞાન શબ્દ 7મી ગાથામાં લેવાનો. એટલે શબ્દ શું બન્યો? આત્મજ્ઞાન. ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન ન થાય. એક પાસું, એક પડખું પણ અટકે ત્યાગ વૈરાગ્યમાં. અટકે એટલે શું? કેવી રીતે અટકી જાય? શું કારણ અટકવાનું? આટલો મોટો ત્યાગ કર્યો, આવો વૈરાગ્ય પ્રાપ્ત થયો તો પણ અટકે? તો કહે છે કે અટકે એટલા માટે કે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કરેલો હોવા છતાં આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ભાર ક્યાં પડે છે? જોર શેના પર મૂકવામાં આવ્યું? પ્રતિપાદન ક્યાં કરવામાં આવ્યું? ભાર એટલા માટે મૂકવામાં આવ્યો કે આ તમામ સાધનો આત્મજ્ઞાનના અર્થે છે અને તમામ પ્રક્રિયાઓ આત્મજ્ઞાનના અર્થે છે. આ બધું જ કરતાં જો આત્મજ્ઞાન ન પ્રાપ્ત થયું અથવા આત્મ અનુભવ ન થયો તો બધું કરેલું નિષ્ફળ છે, સફળ નથી. આ માત્ર જૈન પરંપરામાં કહ્યું છે એવું નથી, નરસિંહ મહેતાએ પણ કહ્યું. અને સીધી વાત કરી કે જ્યાં લગી આત્મા તત્વચિંતો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતાએ તો હથોડું લઈને વાત કરી. એની ભાષા મુલાયમ નથી, કડવી ભાષા છે. અને કડવી ભાષામાં વાત કરી કે ભલે તમે સાધના કરો પણ જ્યાં સુધીમાં આત્મતત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધીમાં
તમારી સાધના સફળ નહીં થાય. તો ભાન ભૂલે એટલે શું થાય? બહુ શાંતિથી ખ્યાલમાં લેજો. જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય, જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો શું હોય? તો કે અજ્ઞાન હોય. સૂર્ય નથી તો શું હોય? અંધારું હોય. ગળપણ નથી તો શું હોય? કડવાશ હોય. જ્ઞાન નથી તો શું હોય? અજ્ઞાન હોય. અને અજ્ઞાન હોય અને ત્યાગ વૈરાગ્ય હોય. જુઓ, અજ્ઞાન હોય અને ત્યાગ વૈરાગ્ય હોય તો અજ્ઞાન એ ત્યાગ વૈરાગ્યને આત્મજ્ઞાન તરફ વાળવાને બદલે પૂજા, સત્કાર, પ્રશંસા, પ્રતિષ્ઠા, માન, મર્તબો, મોભો એના તરફ લઈ જાય અને એનાથી એ પરાભવ પામે, એ હારી જાય, એ અટકી જાય અને આત્માર્થ ચૂકી જાય. કોઈ પૈસાવાળા હોય એમનું કોઈ સન્માન કરે ભાઈ, પૈસા એની પાસે ઘણા છે. કોઈ ચૂંટણી જીત્યા હોય અને એનો કોઈ સન્માન કરે તો કરે, એ ચૂંટણી જીત્યા છે. કોઈ ગવર્નર થાય અને પ્રધાન થાય, એનો કોઈ સન્માન કરે તો કરે, એ ગવર્નર થયા છે, પ્રધાન થયા છે. પણ કોઈ સંસાર ત્યાગ કર્યો હોય એનો વડે સન્માન હોય? એનું સન્માન શું કરવું પડે? એમાં સંસારનો ત્યાગ કર્યો છે. પણ સન્માન થાય એવો રસ અંદર પડ્યો હોય, એ રસને પોષનાર અજ્ઞાન છે. સમજવા કોશિશ કરું છું. એ રસને પોષનાર અજ્ઞાન છે. કારણ કે જ્ઞાન નહીં હોય તો અજ્ઞાન જ હોય, અને અજ્ઞાન જો હોય તો માન, પ્રતિષ્ઠા, મોભો, મત, મર્તબો, પ્રશંસા, સ્તુતિ, મોટાઈ, પૂજા, સત્કાર આદિની આકાંક્ષા ઊંડે અંદર પડી હોય. એ ક્યારેક બેઠી થાય, ક્યારેક બેઠી થાય. તમે ઉપવાસ કર્યો હોય, ઉપવાસ, અને તમને કોઈ પૂછે કે શું છે આજે, તો ઉપવાસ કર્યો. ઓહો, એમાં શું નવાય? તમને ગમે નહીં. અમે ઉપવાસ કર્યો, તમે એમ કહો છો એમાં શું નવાય? પણ એમ જો કહો ધન્યવાદ તો સારું લાગે. હા, ઉપવાસ ધન્યવાદ સાંભળવા માટે કર્યો છે કે વૃત્તિઓનો ક્ષય કરવા માટે કર્યો છે? પણ જીવને આ ગમે છે, કારણ તે અજ્ઞાન છે. અજ્ઞાન હાજર જો હશે તો જીવની વૃત્તિ સ્વરૂપમાં ઠરવાને બદલે બહાર પડતી થશે. ફેર જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. આ કંઈક સિદ્ધાંત બેસાડતા જજો કે કેમ ન થાય? વાંચવાથી ન થાય, ચર્ચાથી ન થાય, વાદ વિવાદથી ન થાય, શાસ્ત્રો કંઠસ્થ કરવાથી ન થાય, તો કે ન થાય. કેમ? કે મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં, મલિન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. મોટું વાક્ય છે. આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું જોઈએ ને. પણ ક્યાંથી પડે? પાણી ડોળાયેલું હોય, અંદર ચાંદીનો સિક્કો છે, દેખાય? પાણી ડોળાયેલું છે. ચાંદીના સિક્કાને જોવો જો હોય તો પાણીને ઠારવું પડે, શાંત કરવું પડે. દર્પણમાં મોડું જોવું હોય અને બરાબર જોવું હોય તો દર્પણને પણ ચોખ્ખું કરવું પડે. એમ આત્મ ઉપદેશનું પ્રતિબિંબ અંદર પડતું નથી. એટલા માટે પડતું નથી કે અંતઃકરણ મલિન છે, નિર્મળ નથી. ખ્યાલ આવ્યો? ઘણું સાંભળ્યું, ઘણું વાંચ્યું, ઘણી પારાયણ કરી, ઘણા શાસ્ત્રો વાંચ્યા, પણ પ્રતિબિંબ પડ્યું નહીં. કારણ કે દર્પણ ઉપર બહુ મેલ છે, દર્પણ ઉપર ઘણો કચરો છે. તો ભાઈ એ દર્પણને ચોખ્ખું કરવું પડશે. તેમજ ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. કઠિન વાત લાગે છે. ત્યાગ વૈરાગ્ય ઉત્તમ અવસ્થા છે, માના નહીં, પણ આત્મજ્ઞાન વગર
એ અવસ્થા સુખથી નથી. ત્યાગ વૈરાગ્ય એ શ્રેષ્ઠ સાધન છે મના નહીં, પણ આત્મજ્ઞાન વગર એ અવસ્થા શોભતી નથી. એટલા માટે ફેર એમ કહું કે આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે. આત્મજ્ઞાન જો ન હોય તો અજ્ઞાન સાથે છે. ત્યાગ ખરો પણ અજ્ઞાન સાથે, વૈરાગ્ય ખરો પણ અજ્ઞાન સાથે. અજ્ઞાન હોવાના કારણે એ આત્મજ્ઞાન તરફ જાય નહીં. તો જાય ક્યાં? તો બહારમાં જાય. બહારના માનમાં, પ્રતિષ્ઠામાં, પ્રશંસામાં, લોકસંજ્ઞામાં, લોકવૃત્તિમાં જાય. અને ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થ એને એમ થાય છે કે મેં આટલો ત્યાગ કર્યો છે તો મને માન મળવું જોઈએ, મને સન્માન મળવું જોઈએ, મને આદર મળવો જોઈએ. જેમ વેપારીઓમાં હરીફાઈ હોય છે, વેપારીઓમાં એમ ત્યાગીઓમાં પણ હરીફાઈ હોય છે. અમને પણ માન મળવું જોઈએ. અમે ઓછો ત્યાગ નથી કર્યો, તમે ત્યાગ કર્યો તમને ધન્યવાદ, પણ તમે ત્યાગ કરવા માટે અમારે તમને વધારે માન આપવું અને બીજાને ઓછું આપવું એવું કંઈ લખી આપ્યું છે? પણ ગમે નહીં જીવને. અજ્ઞાનની પીડા છે, એ અજ્ઞાનની પીડા છે. અને અજ્ઞાનની પીડા હોવાના કારણે માનાર્થે સર્વ સંયમ આદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ થાય નહીં. ઘા ક્યાં કરવો છે ખબર છે? છેવટે ઘા ક્યાં કરવો છે? આ સંસારનો ઉચ્છેદ કરવો છે. તમારે કરવો છે કે નથી કરવો એ કે અમને ખબર નથી, પણ જ્ઞાની પુરુષ તો એમ કહે છે કે આ બધું જે છે એ સંસારનો ઉચ્છેદ કરવાના માટે છે. તમને પછી એમ થઈ જતું હોય કે સાહેબ અમારું લીલીવાડી છે એ તો રહેવા દો, શું કરો ઉચ્છેદ કરી નાખો છો એનું. સંસારનો ઉચ્છેદ. અને માત્ર ત્યાં જ અટકવું થાય, અર્થાત તે આત્મજ્ઞાનને પામે નહીં. બહુ મજાની વાત છે. આ બહુ ન્યાય છે. એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે નહીં. તો બે વાતો કરી, ત્યાગ વિરાગણ ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. પહેલું સૂત્ર, ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં જો ન હોય તો એને આત્મજ્ઞાન થાય નહીં. કારણ અંતઃકરણની શુદ્ધિ વિના સર્વિચાર જાગે નહીં, વિચાર વિના વૈરાગ્ય થાય નહીં, જ્ઞાન વિના ત્યાગ થાય નહીં, ત્યાગ અને વૈરાગ્ય વિના સદાચાર આવે નહીં, સદાચાર વિના અંતઃકરણ શુદ્ધ થાય નહીં. અંતઃકરણ શુદ્ધ જો ન થાય તો આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડે નહીં. ઉપનિષદોમાં પણ કહ્યું છે, આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિત. આત્માનું શ્રવણ કરવું, શ્રવણ કરેલાનું મનન કરવું અને એનું નિધિધ્યાસન કરવું. પણ એ સફળ થવાના માટે અંતઃકરણને શુદ્ધ કરવું, ચિત્તને શુદ્ધ કરવું બહુ મોટું કામ છે. અંતઃકરણને શુદ્ધ કરવું તે, અને અંતઃકરણની શુદ્ધિ ત્યાગ વૈરાગ્ય વગર થઈ શકતી નથી. કેટલો સંતોષ થાય આપણને કે ત્યાગ વૈરાગ્યથી આત્મજ્ઞાન, ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન ન થાય. અને એટલે જ ત્યાગ વૈરાગ્ય જીવનમાં પ્રાપ્ત કરીએ. જ્ઞાની બીજી વાત કરે કે તમે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હશે, પણ જો આત્મજ્ઞાનની આકાંક્ષા ન હોય અને આત્મજ્ઞાન પ્રાપ્ત જો ન થાય તો ત્યાગ વૈરાગ્ય હોવા છતાં એમાં અટકવા પણ થાય. ત્યાગ વૈરાગ્યમાં અટકે, ત્યાગ વિરાગમાં, ત્યાગ વૈરાગ્યમાં અટકવા પણ થાય. અને અટકવા પણ થાય એટલે મોટું પરિણામ આવે. તો ભૂલે નિજ ભાન ઉપર જ્ઞાન ન થાય. અને નીચે વાત એ આવી કે ભાન ભૂલી જાય. જ્ઞાન ન થાય એ હજુ ઠીક છે, પણ ભાન ભૂલી જાય. સમજાય છે? જ્ઞાન ન થાય તો હજુ પણ સમજાય, પણ ભાન જ ભૂલી જાય. કેમ ભાન ભૂલી જાય? એમ કેમ? તો કે એ અજ્ઞાન હોવાના કારણે ત્યાગ વૈરાગ્ય આદિનું, શાંતિથી ખ્યાલમાં લેજો, ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે
બીજાઓ માન આપે એના માટે માનાર્થે સર્વ સંયમ આદિની પ્રવૃત્તિઓ થઈ જાય. અજ્ઞાન હશે તો જશે ક્યાં? અને અજ્ઞાન કામ કર્યા વગર નહીં રહે તો અજ્ઞાન અહંકારમાં લઈ જાય, અજ્ઞાન માનમાં લઈ જાય, અજ્ઞાન પ્રશંસામાં લઈ જાય, અજ્ઞાન સત્કારમાં લઈ જાય, અજ્ઞાન સત્કારમાં લઈ જાય, અજ્ઞાન લોકસંજ્ઞામાં લઈ જાય, અજ્ઞાન લોકેશનામાં લઈ જાય, અજ્ઞાન પૂજા પ્રતિષ્ઠા મનાવવાની વૃત્તિમાં લઈ જાય. બહુ ગમે, બહુ પ્રિય લાગે, બહુ આનંદ આવે. એ ઠેકાણે દીક્ષાનો ઉત્સવ ચાલતો હતો. દીક્ષાનો એટલે જે દીક્ષાર્થી હતા એના કુટુંબ તરફથી સાધુઓને કામળે ઓરાવતા હતા. કામળે ઓરાવતા જે નાના સાધુ હતા એને જરા વધારે કિંમતથી કામળે ઓરાવી. સાધુ નાના હતા, વહાલ આવ્યું, સારી કામળે ઓરાવી. પન્યાજી મહારાજ જ્યાં હતા એમને પણ કામળે ઓરાવી, ઓછી કિંમતની ફેંકી દીધી. શું તમારા મનમાં તમે સમજો છો? અને 500 રૂપિયાની કિંમતની કામળી અને મને 200 રૂપિયા કિંમતની કામળી. મારે કામળી જોઈતી નથી, મારે પાસે ઘણી કામળીઓ પડી છે, આ ઢગલો પડ્યો છે ત્યારે કામળે પર બેઠા નથી. આ કોણ બોલાવે છે? અજ્ઞાન બોલાવે. અજ્ઞાનની પીડા જેવી તેવી નથી. અજ્ઞાનમાં રસપંચ છે. તો પ્રશંસા કરે, મને પણ ગમે, સારી લાગે. આપણે એમ સમજુ છો, ડાયો છે. હા, ખબર પડે છે એને કોને માન આપવું, કોને ના આપવું, એને સમજણ છે. અને એટલો રસ પડે. હજારો માણસો હોય અને પ્રશંસા થતી હોય, માનપત્ર વંચાતું હોય, તમે આવો ત્યાગ કર્યો, આવો ત્યાગ કરો. પાછું કહીશું, અરે ભાઈ આમાં તો ક્ષુદ્ર છીએ, તુચ્છ છીએ, શું ત્યાગ કર્યો? ત્યાગી તો ઘણા અમારા પહેલાં થઈ ગયા, મોટો ત્યાગ એમને કર્યો છે, અમે કંઈ પણ ગણતરીમાં નથી. અને જો કોઈ એમ કે સાહેબ તમે કોઈ ગણતરીમાં નથી તો પિત્તો ફાટી જાય. શ્રીમદજીને સમજો, પરમ કૃપાળુદેવને સમજો. આ કંઈક વાતનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ કર્યો છે. આ કંઈક સિદ્ધાંત એમને સ્પષ્ટ કર્યો છે. અને એટલા માટે ત્યાં જ અટકવું થાય. અટકવું થાય એટલે સંસારનો અંત ના આવે. આત્મજ્ઞાન વગર સંસારનો અંત ના આવે. હજારો ઉપાય કરશો પણ આત્મજ્ઞાન વગર સંસારમાંથી મુક્ત ન થવાય. અને એ આત્મજ્ઞાનને પામે નહીં. ફેર એમ ક્રિયા જડને સાધન ક્રિયા, જે ક્રિયા જડ છે એને કહું કે ભાઈ તું આ ત્યાગ કરે છે, વૈરાગ કરે છે, સાધન કરે છે, એ સારી વાત છે. પણ એ સફળ જો કરવા હોય તો તારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડશે. આ ક્રિયાજળ માટે રસ્તો આપ્યો, ક્રિયાજળ માટે આ ઉપાય આપ્યો. અને શુષ્ક જ્ઞાનીને એમ કહ્યું કે ત્યાગ વૈરાગ્ય આદિ સાધન તારી પાસે નહીં હોય તો તારી પાસે માત્ર વાચા જ્ઞાન હશે, વાણીનું જ્ઞાન હશે, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. તો વાચા જ્ઞાન, શબ્દોમાં જ્ઞાન. ઓલી કહેવત છે કે પોપટને કોઈ શીખવાડ્યું કે બિલ્લી આવે તો ઉડ જાણા, અને બિલ્લી આવી. પોપટ બોલ્યો, બિલ્લી આવે તો ઉડ જાણા, અને બિલ્લી આગળ આવી, પાંદડા પાસે આવી. પોપટે કહ્યું કે બિલ્લી આવે તો ઉડ જાણા, પકડી લીધો. તો કે બિલ્લી આવે તો ઉડ જાણા. આ વાચા જ્ઞાન. બિલ્લી આવે તો ઉડ જાણા. આત્મા નિત્ય છે અને આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, એ શાશ્વત છે. દેહ મરે છે, દેહ જુદો છે, આત્મા જુદો છે, કોઈ કોઈનું છે નહીં. જગતના બધા સ્વાર્થી છે. આવું મોડું આડું કરીને એ વાત કરે જ જાય. પણ ભૂખ લાગે ત્યારે ખબર પડે, આ રોટલી જાડી આવે ભાણામાં ત્યારે ખબર પડે. ઓછી ચોપડીઓ હોય ત્યારે ખબર પડે કે રોટલી ઓછી કેમ ચોપડી છે. અલ્યા તો હમણાં વાત કરતો હતો તત્વજ્ઞાનની, કે વાતની જગ્યાએ વાત.
અહીંયા નહીં, હવે તો ઘેમાં જબોડે રોટલી જ જોઈએ, હવે જે તે ચાલે નહીં. શાસ્ત્રો એમ કહે છે કે વાચા જ્ઞાન છે, એને એમ કહું કે આ વાચા જ્ઞાનમાં તારું કલ્યાણ નહીં થાય, તારામાં ત્યાગ વૈરાગ્ય જોશે. ક્રિયા જડીને એમ કહું કે તારે આત્મજ્ઞાન મેળવવું પડશે, અને શુષ્ક જ્ઞાનીને એમ કહું તારે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કરવા પડશે. બંને વર્ગણે દીવાદાંડી આપી, બંને વર્ગણે એમને કલ્યાણનો માર્ગ બતાવ્યો, મોટો ઉપકાર કરવા. ક્રિયા જડીને એમને એમ કહું કે ભાઈ સાહેબ, તમે આ ક્રિયા કરો છો, અનુષ્ઠાન કરો છો, વ્રતાદિ કરો છો, લોકો કોઈ ઓછી તકલીફ વેઠતા નથી. હા, બહુ કરતા હોય છે. શત્રુંજો પર ચડે પાછા ઉતરે, તડકો હોય 7 વખત ચડે ઉતરે, એની મસ્કરી કરવા જેવી નથી. એના હાથ જોડવા જેવા છે, એના પગે પડવા જેવું છે, પગ ધોઈને પીવા જેવું છે, પછી એને જરા ધીરેથી કહેવા જેવું છે. આ તમે જે કર્યું એ તો બહુ સારું કર્યું, પણ ક્રોધ કસાય વગેરે ઓછા થાય તો ઘણું સારું લાગશે અને સોંપશે. એમ એનું ધ્યાન દોરવા જેવું છે, તરત કહેવા જેવું નથી. એ તો એ નહીં સાંભળે, એ તૂટી પડશે આપણા પર. તો ક્રિયાજળને એમ કહું કે ત્યાગ વૈરાગ્ય તારામાં છે તો ભલે રહ્યા, પણ આત્મજ્ઞાન વગર સોંપશે નહીં. અને શુષ્ક જ્ઞાનીને એમ કહું કે તારી પાસે વાચા જ્ઞાન છે, શાસ્ત્રોનો ભંડોળ છે, સિદ્ધાંતો વાંચ્યા છે, ગ્રંથો વાંચ્યા છે, જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ ભાઈ તારામાં ત્યાગ વૈરાગ્ય નથી. ત્યાગ વૈરાગ્ય નથી એટલે અંતઃકરણ શુદ્ધ નથી, અંતઃકરણ શુદ્ધ નથી એટલે સદવિચાર નથી, સદવિચાર નથી એટલે સદાચાર નથી, અને સદાચાર નથી એટલે આત્માનું પ્રતિબિંબ આત્મામાં પડી શકે તેવું નથી. તું શાસ્ત્રો વાંચ્યા પછી પણ બહાર જ ઊભો રહીશ, તું અંદરમાં નહીં જાય, અંદરમાં ઘટના નહીં ઘટે, અંદરમાં અવસ્થા પ્રાપ્ત નહીં થાય. આનંદગંજે તો કહ્યું કે નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પ્રસંગ નીચ કાહો પ્રત્યક્ષ રીત, લખી તુમ ऐसी ગઈએ આપ સ્વભાવો. તું તારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે, એ કામ જ્ઞાનનું છે. જ્ઞાન હાથ પકડીને રાગથી છોડાવશે, જ્ઞાન હાથ પકડીને આસક્તિ છોડાવશે, જ્ઞાન હાથ પકડીને મમત્વ છોડાવશે, જ્ઞાન હાથ પકડીને આધ્યાત્મ છોડાવશે, જ્ઞાન હાથ પકડીને તાદાત્મ્ય બુદ્ધિ છોડાવશે. સમજાય છે કે જ્ઞાન શું કરશે? જ્ઞાનનું અપાર સામર્થ્ય છે, પણ કેવું જ્ઞાન? ત્યાગ વૈરાગ્યથી શોભતું જ્ઞાન. યશોજી મહારાજે એક સરસ ઉદાહરણ આપ્યું છે. જૈસે શિર પર પાઘડી બાંધે, પહેરણ નહીં લંગોટી. આદિવાસી રાજાઓ હતા ને, મોટે માથે મોટી પાઘડી બાંધે, ₹1,00,000, પણ પહેરવા લંગોટી ન હોય, સારું ન લાગે, શોભે નહીં. માથે પાઘડી ન હોય તો ચાલશે, પણ લંગોટી તો પહેર, એ પહેરાવે કેમ ચાલશે? એમ તારામાં જ્ઞાન હોય પણ ત્યાગ વૈરાગ્ય ન હોય તો પહેરણ નહીં લંગોટી. માથે સિર પર પગડી બાંધે और પહેરણ નહીં લંગોટી. માથા પર પાઘડી બાંધી છે, જ્ઞાન છે પણ ત્યાગ વૈરાગ્ય નથી, ત્યાગ વૈરાગ છે પણ આત્મજ્ઞાન નથી. ગુજવાડો સમજાય છે? આ 7મી ગાથામાં તો ઘણો મોટો ઉકેલ આપી દીધો, ઘણી સ્પષ્ટતા કરી. એક પણ અંગ ને હીનું નથી ગણાવ્યું. જ્ઞાન પણ જોઈએ, ત્યાગ પણ જોઈએ, વૈરાગ પણ જોઈએ, અંતઃકરણ શુદ્ધ પણ જોઈએ, સદવિચાર પણ જોઈએ, સદવિચાર પણ જોઈએ, અને અંદરમાં આસક્તિનો ત્યાગ થવો પણ જોઈએ, તાદાત્મ્ય તૂટવું જોઈએ, અધ્યાસ દૂર થવો જોઈએ. તો સાહેબ કંઈક જીવન તૈયાર થાય, નહીં તો વાતોમાં ને વાતોમાં જીવન આખું ચાલે. ગાથા ક્રમાંક નંબર 8. એક પછી એક અતિ ગહન અને રહસ્યમય ગાથાઓ આવતી જાય છે. આપણા મનમાં ઘણી ભ્રાંતિઓ છે, ઘણી ભ્રમણાઓ છે, ઘણી બધી માન્યતાઓ છે, આપણા ઘણા બધા ખ્યાલો છે. એક પછી ગાથા જ્યારે આવશે ત્યારે આપણે ખ્યાલ આવશે કે આપણી માન્યતાઓ જુદી છે
અને સત્ય એનાથી જુદું છે. આપણો મત જુદો છે અને તથ્ય એનાથી જુદું છે. અને એટલા જ માટે શ્રીમદજીના શબ્દો લઈને લડવાની જરૂર નથી. શ્રીમદજીના શબ્દો લઈને વાદ વિવાદ કરવાની જરૂર નથી. શ્રીમદજીને વાદ વિવાદનું સાધન બનાવવાની જરૂર નથી. આપણે એવા અપલક્ષણા છીએ કે આપણા હાથમાં જે કંઈ આવે ને વાદ વિવાદનું સાધન બનાવી દઈએ અને પાછા ગ્રુપે પડે. શ્રીમદજી આમ કહે છે અમારી માન્યતા પ્રમાણે, અને શ્રીમદજી આમ કહે છે તમારી માન્યતા પ્રમાણે. તમે જે માનો છો એ બરાબર નહીં, અમે જે માનીએ છીએ એ બરાબર છે. ઓલા કહે છે કે તમે જે માનો છો તે બરાબર નહીં, મતલબ કે બધા જ ખોટા છે. આગળ થયું બહાર અદ્ભુત ચર્ચાનો પ્રારંભ થાય છે. પહેલી વાત, જૈન દર્શનમાં બે મુખ્ય સિદ્ધાંતો. જૈન દર્શનના બે મુખ્ય સિદ્ધાંતો, એક વિવેક બુદ્ધિ અને બીજો સિદ્ધાંત અનેકાંતવાદ. બહુ દુઃખની વાત છે કે અનેકાંતવાદનો વારસો ખરેખર તો જૈનોને મળ્યો છે. પણ આઈન્સ્ટાઈનને ખબર છે અનેકાંતવાદની, અને આપણને ખબર નથી. એને રિલેટિવિટીને ખબર છે, સાપેક્ષવાદને ખબર છે, આપણને અનેકાંતની ખબર નથી. અનેકાંતવાદ એ વાદ નથી. અનેકાંતવાદ પદાર્થોનું ગંભીર સ્વરૂપ છે. પદાર્થોના રહસ્યને છતું કરનારું તત્વ છે. અનેકાંતવાદ કોઈ ફિલોસોફી નથી. અનેકાંતવાદ કોઈ વિચારધારા નથી. અનેકાંતવાદ કોઈ મત નથી. અનેકાંતવાદ કોઈ અભિપ્રાય નથી. અનેકાંતવાદ એક પદાર્થને સ્પષ્ટ કરનારું તથ્ય છે. પદાર્થને યથાર્થપણે સમજવું જો હોય, દ્રવ્યને યથાર્થપણે સમજવું જો હોય, અસ્તિત્વને યથાર્થપણે સમજવું જો હોય, તો અસ્તિત્વને સમજવા માટેની શ્રેષ્ઠતમ પ્રક્રિયા એ અનેકાંતવાદ છે. અનેકાંતવાદ વિચાર નથી, ફેર સમજી લેજો. અનેકાંતવાદ એ ચર્ચા કે તર્ક નથી. જે પદાર્થ છે, જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, એને સમજવાની મેથડ, રાઈટ મેથડ, સમ્યક પ્રક્રિયા, જેનાથી તે વસ્તુને, તત્વને સમજી શકો. દ્રવ્યને, ગુણને, પર્યાયને, પ્રદેશને, અસ્તિત્વને, પરમાર્થને તમે સમજી શકો. એ સમજવાની જે આખી મેથડ, એને શાસ્ત્રો અનેકાંતવાદ કહે છે. અનેકાંતવાદ હોય ત્યાં આગ્રહ ન હોય, અનેકાંતવાદ હોય ત્યાં કદાગ્રહ ન હોય, અનેકાંતવાદ હોય ત્યાં મતાર્થ ન હોય, અનેકાંતવાદ હોય ત્યાં હઠાગ્રહ ન હોય, અનેકાંતવાદ હોય ત્યાં પૂર્વગ્રહ ન હોય, અનેકાંતવાદ હોય ત્યાં કદાગ્રહ પણ ન હોય. બધા આગ્રહથી પર અને છતાં સત્યનિષ્ઠ. આગ્રહથી પર છતાં સત્યનિષ્ઠ, એવી ખૂબી એ અનેકાંતની ખૂબી છે. એટલે અનેકાંતવાદ શબ્દ બરાબર નથી, અનેકાંત શબ્દ જ બરાબર છે, વાદ નહીં. પણ વાદ એટલે કથન, વાદ એટલે કહેવું. વસ્તુને કહેવાની શૈલી, વસ્તુને કહેવાની રીત, વસ્તુને યથાર્થપણે કહેવાની જે પ્રક્રિયા, એનું નામ અનેકાંત, એનું નામ શાંતવાદ. તમને કોઈ એમ કહે કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, તમે કહો છો કે સાહેબ ઠેકાણે છે કે નહીં તમારું, નિત્ય પણ કરો અને અનિત્ય પણ કરો, એવું તો હોતું હશે? શાસ્ત્રો કહે છે કે હોય, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. અને વસ્તુ દ્રવ્ય અને પર્યાય બેથી એકત્રિત થયેલી છે. મને ખબર નથી કે તમને વાત કેટલી ખ્યાલમાં આવે છે, પણ સાહેબ ખ્યાલમાં નહીં લો તો નહીં ચાલે, તમારો છુટકારો નહીં થાય. ખ્યાલમાં લેવી પડે. અને એમાંય પણ તમે જૈન કુળમાં જન્મ્યા છો અને તમે અનેકાંત ન જાણો. અનેકાંત જાણતા હોત તો આટલા મતમતાંતર ન હોત. અનેકાંત જાણતા હોત આટલા ગચ્છના ભેદ ન હોત. અનેકાંત જાણતા હોત આટલા સંપ્રદાયો ન હોત. અને અનેકાંત જાણતા હોત આટલા લડાઈ ઝઘડા પણ ન હોત. મત ભેદે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ અભિનંદન જીન
દર્શન તરસી. આનંદગંજી થાક્યા હશે, આનંદગંજી થાક્યા હશે. કોની સાથે વાત કરવી, કોણે કહેવું, કોણે પૂછવું? ચાકુ પૂછીએ, સૌ આપણી આપણી ગાવે, અને સાચા માર્ગ કૌન બતાવે. અને આ વાત ભગવાન મહાવીરના સિદ્ધાંત માટે, આ વાત જૈન દર્શન માટે, અને આ વાત પરમ કૃપાળુ દેવ માટે. એમના માટે પણ આ જ વાત કે જેને પૂછો એ અમે જે કહીએ છીએ શ્રીમદજીના ગાથાનો અર્થ અમે જે કરીએ છીએ સાહેબ પરફેક્ટ છે, અને બાપુ કરે છે એ તદ્દન ખોટું. થયું? બાપુ ખોટા, હું સાચો. એ સાચા અને ખોટા એ બંને વચ્ચે તોલવાનું કોઈ પણ સાધન જો હોય તો એકમાત્ર સાધન છે આનેકાંત. આનેકાંત ત્રાજુ છે, એના કાંટે તોલાય. તો બે મહત્વની ઘટનાઓ છે, વિવેક બુદ્ધિ અને અનેકાંત. વિવેક બુદ્ધિ ન હોય તો મૂળતા હોય, અને મૂળતા એને કહેવાય ખબર જ ન પડે કર્તવ્ય શું અને અકર્તવ્ય શું, ખબર જ ન પડે. શેઠના શાળાને કહ્યું, શેઠાણીએ, અરે ભાઈ તું કામ કરવા જાય તો એકી ફેરામાં 4-5 કામ પતાવવા જોઈએ. તો એક કામ માટે અલગ અલગ જાય એ ન ચાલે. શેઠ માંદા હતા એટલે કામ પતાવવા ગયો દવા લેવા. દવા તો લઈ આવ્યો પણ ખાપણે લઈ આવ્યો. શેઠાને પૂછ્યું કે આ તો શું કર્યું, તમે ન કહ્યું કે જ્યારે જાય ત્યારે 4-5 કામ ભેગા પતાવવા. આ ભેગા પતાવીને આવ્યો છું, જરૂર તો પડશે જ ને. આને કહેવાય છે મૂળતા. મૂળતા ન ચાલે, વિવેક બુદ્ધિ જોઈએ. અને મૂળતા હોવાના કારણે શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, શેમાં હિત છે, શેમાં અહિત છે, શું છોડવા જેવું છે, શું ત્યાગવા જેવું છે, ખબર પડે નહીં. એ કામ મૂળતાનું છે, એક વાત. અને અનેકાંત ન હોય તો દ્રષ્ટિરાગ હોય. દ્રષ્ટિરાગ, દ્રષ્ટિરાગ એટલે પોતે જે માને છે એ જે સત્ય છે, આને કહેવાય છે દ્રષ્ટિરાગ. અને દ્રષ્ટિરાગ જ્યાં હોય ત્યાં મતાગ્રહ પણ હોય. એટલા માટે શાસ્ત્રોને એમ કહેવું છે કે 2 ઘટનાઓ જીવનમાં જરૂરી છે. એક વિવેક બુદ્ધિ અને બીજું અનેકાંત. વિવેકી આત્મા પોતાની વર્તમાન દશા કેવી છે એનો વિચાર કરે, અને પછી એ અનુકૂળ સાધન પોતે સાધ્ય કરે. પોતાની દશા કેવી છે એ જાણે, અને એ દશા માટે કયું સાધન કરવા જેવું છે એ પણ નક્કી કરે. મેડિકલ સ્ટોરમાં જાઓ અને દવા લેવા તમે જાઓ તો મેડિકલ સ્ટોરનો માલિક કહે છે પ્રિસ્ક્રિપ્શન લાવ્યા છો તો દવા તમને મળે. અને તમે એમ કહો અરે ફાવે તો આપને, મારે ખાવી જ છે ને, શું હાલત થાય, ફાવે ત્યાં આપે અને તમે ખાઓ તો હાલત શું થાય. પ્રિસ્ક્રિપ્શન વગર જેમ દવા કામમાં ન આવે એમ વિવેક વગર સાધન પણ કામમાં ન આવે. કઈ ભૂમિકા પર કયું સાધન જોઈએ, કોને કેવું સાધન જોઈએ. ક્રોધ દૂર કરવો હોય તો શું ઉપાય, આસક્તિ દૂર કરવી હોય તો શું ઉપાય. અને એ આખા ઉપાયો સાધક પાસે પ્રાપ્ત થવા જોઈએ. અને એ પ્રાપ્ત તો જ થાય કે 2 વસ્તુઓની પ્રાપ્તિ થાય, એક વિવેક અને એક અનેકાંત. આ વિવેક અને અનેકાંત 2 તથ્યોને 8મી ગાથામાં પરમ કૃપાળુ દેવે અદ્ભુત રીતે મૂકી દીધું છે. ગાથાનો ઉલ્લેખ કરીએ, ચર્ચા આવતીકાલ થશે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનયે. પરમ કૃપાળુ દેવના પ્રત્યે જેમને ભક્તિ છે અને પરમ કૃપાળુ દેવને જેઓ ઉપાસના કરે છે એ બીજું કંઈ પણ ન કરે, પણ 8મી ગાથા જીવનમાં જો ભણે તો પણ ધન્ય થઈ જાય. તો પણ એના જીવનના મોટા ભાગના પ્રશ્નો, મોટા ભાગના નહીં બધા પ્રશ્નો ઉકેલાઈ જાય. કારણ આમાં અદ્ભુત વ્યવસ્થા છે. તમારી સમજણ, તમારો વિવેક, તમારી દ્રષ્ટિ અને તમારું આચરણ એ 2નો ન્યાય આમાં તોલ્યો છે. અંબાલાલભાઈની ટીકા જોઈએ અને પછી વિવેચન આવતીકાલે થશે. ભાષાંતર
જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે. એક, જ્યાં જ્યાં જે યોગ્ય છે. હું બહુ ધીરેથી વાત કરું છું. તમને એમ થતું હશે કે સાહેબ આ તમારી આ મેલગાડી લોકલ ક્યારે સ્ટેશને પહોંચશે, 142 ગાથાઓ ક્યારે પૂરી થશે, આ ડબ્બો ક્યારે પહોંચશે, એવું ચિંતા નથી કરતો. પણ એક ચિંતા જરૂર કરું છું કે જે ગાથા આવી એ ગાથા સ્પષ્ટ થઈ જાય અને તમારા હૈયામાં એ ઉતરી કામ બહુ મોટું થાય. જ્યાં જ્યાં જે યોગ્ય છે, હજારો વાતો છે આમાં, ત્યાં ત્યાં તે સમજે. પહેલાં સમજે. આચરે વાત પછી કરી, પહેલાં સમજે. આ સમજણમાં જ મોટા વાંધા છે. સમજણમાં જ. આ એટલા માટે જ તમે જ્યારે વાત કરતા હો ને બીજાને, ત્યારે તમે એમ કહેતા હો છો, અરે સમજતો કેમ નથી, તું સમજ ને. બીજાને કહો છો સમજતો કેમ નથી, સમજ. અને સમજા વગર નહીં ચાલે. અમારા આખાએ સરસ વાત કરી. સમજ્યા વિનાનું રે સુખ નહીં જીવને અને કરતા કોટી ઉપાય. સમજા વગર જીવને સુખ પ્રાપ્ત ન થાય. કરોડો ઉપાય કરો તો પણ. અને પરમ કૃપાળુ દેવે એક મોટો સિદ્ધાંત આપ્યો, સમજ પીછે સમજેલ. આ તમને તો બધી ખબર જ છે, પણ લોચો ક્યાં પડે છે એ ખબર નથી પડતી. ખબર તો બધી જ છે. સમજ પીછે સમજેલ હે અને બીનું સમજે મુશ્કેલ. શું સમજવાનું? સમજવાનું શું? જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે સમજે. જ્યાં જ્ઞાન જોઈએ ત્યાં જ્ઞાન સમજે. જ્યાં ત્યાગ જોઈએ ત્યાં ત્યાગ સમજે. જ્યાં વૈરાગ જોઈએ ત્યાં વૈરાગ સમજે. જ્યાં અહિંસા જોઈએ ત્યાં અહિંસા સમજે. જ્યાં સત્ય જોઈએ ત્યાં સત્ય સમજે. જ્યાં દાન જોઈએ ત્યાં દાન સમજે. જ્યાં ક્ષમા જોઈએ ત્યાં ક્ષમા સમજે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તે પણ બીજું પડખું માત્ર સમજે નહીં, ત્યાં ત્યાં તે આચરે. આ જરા કાઠું પડે એવું છે. સમજણ સુધી વાત કરતા હો તો સાહેબ બહુ સારી વાત છે, ઠીક છે, ઓલ રાઈટ. પાછું આ લઠ્ઠું ક્યાં ગાલો છો? આચરે. ત્યાં ત્યાં તે આચરે. ક્રોધ દૂર કરવો હોય તો ક્ષમા જોઈએ, તો ક્ષમા આચરવી પડે. અહંકાર દૂર કરવો હોય તો નમ્રતા જોઈએ, તો નમ્રતા આચરવી પડે. લોભ દૂર કરવો હોય તો સંતોષ જોઈએ, સંતોષ આચરવો જોઈએ. ઓલ રાઈટ. લોભ બરાબર નથી, સમજ્યા એથી ન વળે. સમજ્યા પછી તે આચરે. અને આવું આચરણ જે કરે છે એ આત્માર્થી પુરુષનું લક્ષણ છે. 3 વાતો: વિવેક દ્રષ્ટિ, અનેકાંતવાદ, જ્યાં જ્યાં જે છે તે સમજે અને ત્યાં ત્યાં તે આચરે. આ 4 બાબતો જેનામાં હોય એને કહેવાય છે આત્માર્થી. આ 4 ન હોય એને કહેવાય છે મતાર્થી. આની ચર્ચા આવતીકાલે સવારે કરીશું. ધન્યવાદ. અને ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણ વળેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ હું મુક્ત નિરંજન અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સોહમ 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 સોહમ
अविनाशी हूँ आत्मस्वरूप। सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप। शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप। शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप। अविनाशी हूँ आत्मस्वरूप। अविनाशी हूँ आत्मस्वरूप। ओम ब्रह्म शांति। ओम विश्व शांति। ओम आत्म शांति। ओम शांति शांति शांति। ओ